કોમ્પ્યુટર એન્જિનિયરિંગ અને આઈટી એન્જિનિયરિંગમાં આપણે એડમિશન લેવું છે પણ મનગમતી કોલેજ નથી મળતી. બરાબર, તમને તમારા માર્ક્સનો થોડોક તો આઈડિયા હશે જ, ગુજસેટના માર્ક્સનો આઈડિયા હશે, એટલે તમને થોડો ઘણો તો આઈડિયા આવી જ ગયો છે કે બહુ સારી કોલેજમાં કદાચ મને કોમ્પ્યુટર આઈટીમાં નહીં મળે. કેમ કે એનું મેરિટ બહુ ઊંચું જવાનું છે. તો શું હું એ કોલેજમાં બીજી બ્રાન્ચ લઈ લઉં? પહેલો સવાલ એ. કે પછી હું એ બ્રાન્ચને છોડીને થોડી નીચેની કોલેજમાં કોમ્પ્યુટર આઈટીમાં લઈ લઉં? તો આવા સવાલોના જવાબ સાથે હું આજના આ વિડીયોની અંદર આવી ગયો છું. બહુ અગત્યનો સવાલ છે કે મારે કોલેજને કોમ્પ્રોમાઇઝ કરવી કે બ્રાન્ચને કોમ્પ્રોમાઇઝ કરવી. મહત્વનો સવાલ એટલો જ છે. તો આજના વિડીયોની અંદર તમને આ સવાલનો પરફેક્ટ આન્સર મળવાનો છે. તો વિડીયો એન્ડ સુધી જોજો. ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરીને બેલ નોટિફિકેશન પ્રેસ કરજો, જેથી એડમિશનની આખી પ્રોસેસ તમને આવી રીતે જ અહીંયાથી સમજવા મળવાની છે, વિથ પ્રૂફ સમજવા મળવાની છે. અને એડમિશન માટે વોટ્સઅપ ગ્રુપ બનાવ્યા છે. એક પણ વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોય તો કોઈ એક વોટ્સઅપ ગ્રુપમાં જોડાય છે, તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપેલી છે. હવે આપણો જે સવાલ છે એ માન્ય છે કે મનગમતી અથવા ટોપ કોલેજમાં કોમ્પ્યુટરમાં એડમિશન નથી મળતું તો શું કરવું? આ કોમ્પ્યુટર આઈટી બે માની લો, બરાબર, કોમ્પ્યુટર આઈટી બે માની લો, કોમન જ વાત છે. મનગમતી કોલેજ નથી મળતી તો શું કરવું? એ જ કોલેજની અંદર બીજી બ્રાન્ચમાં જતો રહું કે કોલેજને કોમ્પ્રોમાઇઝ કરીને બ્રાન્ચનું કોમ્પ્રોમાઇઝ ના કરું? તો વન બાય વન આપણે સમજીએ. 2022માં એક પ્લેસમેન્ટ એનાલિસિસ છે સારી સારી કોલેજનું. તમે જોઈ શકો છો કે અહીંયા આઈઆઈટી ગાંધીનગર લખેલું છે, બરાબર. અહીંયા આઈઆઈટી ગાંધીનગર આપણું લખેલું છે. એમાં કોમ્પ્યુટરનું પેકેજ પર યર 23-23.88 એટલે 24 લાખની આજુબાજુનું છે. સિવિલમાં જોઈએ તો 9 લાખ, કેમિકલ 12.46, ઈસીમાં નહોતું, ઇલેક્ટ્રિકલ 17.67, મિકેનિકલમાં 10 લાખની આજુબાજુ. મતલબ કોમ્પ્યુટર આઈટીનું પેકેજ વધારે છે બીજી બ્રાન્ચના કમ્પેરમાં. હવે ધારો કે મને આઈઆઈટી ગાંધીનગર નથી મળતું અને હું એ જ કોલેજમાં આ બધી બ્રાન્ચમાં એડમિશન લઈ લઉં છું, પણ હું કોલેજને કોમ્પ્રોમાઇઝ કરીને એસવીએનઆઈટી સુરતમાં કોમ્પ્યુટરમાં લઉં છું, તો તમે જોઈ શકો છો કે ભાઈ 9.18 કરતાં એનું પેકેજ વધારે છે, 12.46 કરતાં પેકેજ વધારે છે, પેલા 10.43 કરતાં વધારે છે, અને ઇલેક્ટ્રિકલની તો આજુબાજુ જ છે. તમે એમ કહેશો સાહેબ ઇલેક્ટ્રિકલનું વધારે છે, પણ આને દર વર્ષે જે હાઇક મળવાનો છે સેલેરી ગ્રોથ એ પેલા ઇલેક્ટ્રિકલ કરતાં વધારે જ મળશે, એટલે 2-3 વર્ષમાં નજીક થઈ જશે. હવે કદાચ તમને એસવીએનઆઈટી સુરત નથી મળતું તો તમે બીજી કદાચ બ્રાન્ચમાં લઈ લો, પણ એની જગ્યાએ ટ્રિપલ આઈટી બરોડામાં લઈ લો, તો જો બાકીની જેટલી પણ બ્રાન્ચ એસવીએનઆઈટી સુરતની છે એના કરતાં તો જો વધારે છે, બરાબર, એના કરતાં તો વધારે જ છે પેકેજ. તમે નિરમા અમદાવાદમાં લઈ લો તો તમને 10.11 લાખની આજુબાજુનું પેકેજ મળે છે, 10.83 છે. અને કદાચ નિરમા અમદાવાદમાં કોમ્પ્યુટર નથી મળતું ને તમે ડીડીયુ નડિયાદમાં લઈ લો છો તો નિરમાની બાકીની જેટલી બી બ્રાન્ચ છે એના કરતાં તો ડીડીયુનું કોમ્પ્યુટરનું પેકેજ વધારે જ છે, ઓન એન એવરેજ પેકેજ, બરાબર. એટલે તમે આ વસ્તુ ત્યાં જોઈ શકશો કે ભાઈ તમારે કોલેજ છોડવી જ નથી. ના તો મારે તો સાહેબ ફિક્સ આઈઆઈટી ગાંધીનગર જ, તો પછી તમારે કોમ્પ્રોમાઇઝ સેલેરીનું કરવું પડશે બીજી બ્રાન્ચમાં. ના સાહેબ મારે તો એસવીએનઆઈટી સુરત જ, ભલે કોમ્પ્યુટર આઈટી જતી રહે. આ એક આંકડા છે જે નીચે લખેલું બી છે કે જો કોઈ વિદ્યાર્થીને આઈઆઈટી ગાંધીનગરમાં કોમ્પ્યુટરમાં એડમિશન નથી મળતું અને જો એસવીએનઆઈટી સુરતમાં લઈ લે છે તો આઈઆઈટી ગાંધીનગરની અન્ય બ્રાન્ચ કરતાં તો વધારે જ પેકેજ મળે છે. એવી જ રીતે એસવીએનઆઈટી સુરતમાં અન્ય બ્રાન્ચ કરતાં નિરમા કોમ્પ્યુટરનું પેકેજ વધારે જ છે. એવી રીતે નિરમાની અન્ય બ્રાન્ચ કરતાં ડીડીયુ કોમ્પ્યુટરનું પેકેજ તો વધારે જ છે. મતલબ હાલ કોમ્પ્યુટર આઈટી ડિમાન્ડમાં છે તો એનું પેકેજ વધારે છે. તો જો તમે કોલેજને કોમ્પ્રોમાઇઝ કરશો તો તમે બ્રાન્ચની સાથે રહેશો તો તમને વધારે ફાયદો થશે. અને હું બી એમાં જ માનું છું કે તમારો ઇન્ટરેસ્ટ ભલે મિકેનિકલમાં છે તો બ્રાન્ચ પકડી રાખો, કોલેજ જવા દો. તમારો ઇન્ટરેસ્ટ કમ્પ્યુટરમાં છે, બ્રાન્ચ પકડી રાખો, કોલેજ જવા દો. કોલેજથી એટલો બધો ફરક નહીં પડે, બ્રાન્ચથી ઘણો બધો ફરક પડશે. કદાચ તમારું પ્લેસમેન્ટ કોલેજ થ્રુ થઈ બી ગયું તો એ કંપની કાઢી મૂકશે, બરાબર. પછી તો શું કોલેજનું નામ ક્યાં યુઝ કરશો? પણ તમારી પાસે જે બ્રાન્ચમાં તમને ઇન્ટરેસ્ટ હતો એમાં જ તમે જશો તો એ બ્રાન્ચથી તમે ઘણું બધું આગળ કરી શકશો. અને એવું ક્યાંય લખ્યું નથી કે એ કોલેજ તમારું પ્લેસમેન્ટ કરાવી જ દેશે. 100% પ્લેસમેન્ટ બધી જ કોલેજમાં થાય છે એવું જરૂરી નથી. લખી તો બધા દે છે પણ થાય છે એવું જરૂરી નથી. કોમ્પ્યુટરમાં સેલરી ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ મુજબ મળે છે. દર વર્ષે 12% જેટલો ગ્રોથ મળે છે. અન્ય બ્રાન્ચમાં ઇન્ડિયાના જે સ્ટાન્ડર્ડ છે એના પ્રમાણે મળે છે અને 8% જેટલો સેલરી તમને ગ્રોથ મળે છે, તો 4% વધારે મળે છે. 21 વર્ષે ભણવાનું પૂરું થશે ને પછી 40 વર્ષની આપણી કેરિયર છે. દર વર્ષે 4%નો તફાવત છે, તો 40 વર્ષ માટે કેલ્ક્યુલેટ કરો તો તમને આઈડિયા આવી જશે કેટલો તફાવત થાય. કેમ કે દર વર્ષે ત્યાં 8% ને અહીંયા 12%, એટલે 4%નો ફરક પડ્યો. 40 વર્ષ આપણે કામ કરીએ તો 40 વર્ષે કેટલા ટકાનો ફરક પડે? તમે મેથ્સના સ્ટુડન્ટ છો, આ કેલ્ક્યુલેશન તમે જાતે કરી શકો છો. જો કોમ્પ્યુટર સિવાયની અન્ય બ્રાન્ચમાં એડમિશન લેવું હોય તો બિંદાસ એડમિશન લો, છાતી ટોકીને એડમિશન લો, સારી રીતે ભણજો, ગેરંટેડ પ્લેસમેન્ટ મળી જશે. પરંતુ કોમ્પ્યુટર જોડે સેલરી અને વર્ક કલ્ચરની સરખામણી ના કરતા. સીધી વાત છે, મિકેનિકલ હોય, ઓટોમોબાઈલ હોય, હાથ ખાડા કરવા પડે. કોમ્પ્યુટર આઈટી હોય, એસીમાં શાંતિથી બેસીને જલસાઈ કરવા મળે, બરાબર. એટલે તમારે સરખામણી નહીં કરવાની, ના સેલરીની સરખામણી
કરવાની. જો કોમ્પ્યુટરમાં એડમિશન લેવું છે તો ટોપ કોલેજનો મોહ છોડીને જે સારી કોલેજમાં એડમિશન મળે છે તેમાં લઈ લો. ટોપ કોલેજ જેવી ધ બેસ્ટ કેરિયર બનશે, એમાં શંકાને કોઈ સ્થાન નથી. કેમ કે કોમ્પ્યુટર અને આઈટી આનો ખેલ છે, કોલેજનો ખેલ નથી, એ તો હું માનું છું. મારા ઘણા બધા ફ્રેન્ડ્સ અને મારા ઘણા બધા સ્ટુડન્ટ્સ બહુ સાદી કોલેજમાંથી ભણ્યા છે, પણ અત્યારે કેનેડામાં અને બધી જગ્યાએ જે કામ કરે છે અને જે પૈસા બનાવે છે એ મને ખબર છે, બરાબર, એ મને ખબર છે. એટલે એમનું નોલેજ ઇમ્પોર્ટન્ટ હતું, એમને જે નોલેજ ભેગું કર્યું છે એ ઇમ્પોર્ટન્ટ હતું. એટલે એક જ વિનંતી છે કે જો બંને ભેગું કરવા ગયા, મારે સારી બ્રાન્ચે જોઈએ, મારે સારી કોલેજે જોઈએ, તો પતી ગયું, બાવાના બે બગડવાના છે. તો આઈ હોપ તમને આના પરથી પૂરેપૂરો ક્લિયર કટ આઈડિયા આવી ગયો છે કે ભાઈ હવે કદાચ કોમ્પ્યુટર આઈટીમાં લેવું જ છે તો કોલેજ કોમ્પ્રોમાઇઝ કરવી કે એ જ કોલેજમાં લેવું છે તો બ્રાન્ચ કોમ્પ્રોમાઇઝ કરવી. તો હવે ડિસિઝન છેલ્લે તો તમારે જ લેવાનું છે. અહીંયાથી અમારું કામ તો તમને ગાઈડન્સ આપવાનું છે. તો મેક્સિમમ વિદ્યાર્થીઓમાં વિડીયો શેર કરજો. લાસ્ટ યરના કટ ઓફ તમારે અલગ અલગ કોલેજના જોવા હોય, પ્લેસમેન્ટ ડેટા જોવા હોય, ઇન્ટેક જોવી હોય તો આપણા ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પ્રિયસર વિદ્યાપીઠ પર જતા રહેજો. સરસ મજાની હું બધા જ કોલેજના રીલ્સની માહિતી મૂકતો રહું છું. તો મળીશું આવી જ કોઈ નવી અપડેટ સાથે. શેર કરતા રહેજો. બાય, ટેક કેર.